કોંગ્રેસના નેતા હીરા જોટવાની ધરપકડથી રોષ જોવા મળી રહ્યો છે। આહિર સમાજ હીરા જોટવાના સમર્થનમાં આવ્યું। ભરૂચ મનરેગા કૌભાંડમાં પિતા અને પુત્ર હાલમાં જેલમાં છે, ત્યારે પિતા પુત્ર રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્યાનો આક્ષેપ આહિર સમાજ દ્વારા કરવામાં આવ્યો। આહિર સમાજે સંમેલન બોલાવવાની જાહેરાત કરી, સોશિયલ મીડિયા પોસ્ટ કરી અને સમર્થન જાહેર કર્યું છે, તો તાલુકા મથકે આવેદનપત્ર આપીને પણ રજૂઆત કરવામાં આવશે। રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રાકેશ, આહિર સમાજના અગ્રણીઓ એવું કહી રહ્યા છે કે પિતા અને પુત્ર રાજકીય રીતે ભોગ બન્યા છે, ત્યારે શું માંગ કરવામાં આવી આ સમાજ દ્વારા? ચોક્કસથી જે પ્રમાણે આખું કૌભાંડ સામે આવ્યું છે અને કૌભાંડમાં જે પ્રકારે તંત્રની જે કામગીરી થઈ રહી છે અને કોંગ્રેસના નેતા હીરાભાઈ જોટવા અને તેના પુત્રની ધરપકડ કરવામાં આવી છે, તેને લઈને આહિર સમાજમાં ક્યાંક ને ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 દિવસથી આહિર સમાજના મુખ્ય લોકો અને યુવાનોની મિટિંગો મળી રહી છે અને આ મુદ્દે સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક કિનાખોરી રાખવામાં આવતી હોય તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। આવતીકાલ અને પરમ દિવસે તાલુકા કક્ષાએ આ મુદ્દે આવેદનપત્રો આપવામાં આવશે અને જરૂર પડીએ આહિર સમાજનું મહાસંમેલન બોલાવવાની પણ ફરજ પડશે તેવી પણ વાત આગળ આવી રહી છે। આ ઉપરાંત આહિર સમાજ સિવાયના પણ અન્ય સમાજના જે લોકો છે તે પણ હીરાભાઈ જોટવા અને તેના પુત્રના સમર્થનમાં સામે આવ્યા હોય તેવું જણાઈ રહ્યું છે। અન્ય સમાજના લોકો પણ આ મુદ્દે આવેદનપત્ર આપવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે આખી જે કામગીરી થઈ રહી છે અને તપાસ ચાલી રહી છે અને હીરાભાઈ જોટવાને તેના પુત્રની ધરપકડ થઈ છે, ક્યાંક ને ક્યાંક તેના સમર્થકો અને લોકોમાં એવું લાગી રહ્યું છે કે તેમને રાજકીય રીતે નિશાન બનાવવામાં આવ્યા હોય ને તેમને ભોગ લેવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। એટલે હાલ જોવાનું રહીએ આગળ હવે શું કાર્યવાહી થાય છે। આભાર તમામ વિગતો માટે રાકેશ।